આપણે છે ને હવે ભૂકો જ ભરી બધું નાખી દીધું ચણા ખાર્યું ટોલીમાં ભરી લીધું છે અત્યારે બધું ભરી બપોર પછી નાખવાનું રહે હમણાં બેહુને અત્યારે આ ધૂળવાળો ભૂકો જેટલો હતો ને એ બધું ભરાઈ જાય હજુ વચમાં પારો કરી નાખવો છે કાલુ પર દેખાતા નથી તડકામાં બહુ અત્યારે ધૂળવાળો જેટલું બધું ચડાવી દીધું હાલ પડા આ જગ્યા બધી ખાલી થઈ ગઈ ચણાની ખારિયાવાળી પાછળથી આવો તો હા દોરી તૂટી ગઈ બધી જો બેહું રાખડે છે હું બધા ભૂકો નાખો તો ચણાની ખારીઓ ખાઈ બે બાકી પાણી પીવે ને ભાગદોડ કરે હવે કેમ કે આ નિરણમાં આપણે નદીની પૂર ફરી ગઈ છે ફૂલ વરસાદ આવ્યો હતો ને દીદી હવે નીચે તરિયાનો ભાગ ને નિરણ ખાતી નથી હવે ઓગટ કાઢી નાખે તો ખાવું છે નહીં કે બાકી ભૂકાને એક બારી નાખીને ખારી પડ્યું છે ટ્રેક્ટર ભરી તો એમને રહેવા દીધી સવારે નાખવા જો હે ત્યાં ટ્રેક્ટરને આઈડી નહીં કાંઈ છૂટા છવાય રખડી લે બાકી તો મને જો દાંડર કાઢીને નાખી દેવી બારે હવે કેમ કે આ ત્રીજું વર્ષ જાય છે ઉનાળામાં 3 વર્ષ થઈ જાય આ દાંડરને તો દાંડર જેટલી ને 4-5 બથું બારે કાઢી નાખી દઉં પછી એક જણ અહીંયા બેસે તો ખાઈ જાય દાંડર કાલરા તો આખી વીખી નાખી દીધી આગળમાં તો દેખાડીશ ઘડીક આ ખાઈ લઈને પછી જાય મેં કીધું આગળ આપણી દાંડર છે બધી ઉડાડીને ઢગલામાં ખાય ચાગલીના જો જો આપણે આખડેલીની એકની ખબર પડવા માંડી છે મોટીની ઓલીને આગળવાળીની ખબર નથી પડતી બધી બગાડી નાખી દીધી છે આ દાંડર હવે કાઢીને નાખવાની છે બારે હા હવે બે એવું લાગે છે કે રાતમાં અહીંયા કાલ સવાર સુધીમાં વ્યાઈ જશે લગભગ બાકીની તો જો હમણાં ઉડાડી નાખી હવે ઓલી બાજુ આ હારી દાંડર છે ને એ બધી છે ને ભરી બારે નાખી દઉં હું જો ભાઈ બે કેમ માણસ ખાઈને અહીંયા હંગીને જાય આની જેવું છે ખાઈને અહીંયા છાણ કરીને હાલતો થઈ જાય જો જો ભાઈ ગયો બાકીના શું બગડી છે એ ને વરસાદમાં પૂર આવ્યું હતું એનું પાણી હતું એના હિસાબે નીચેનો ભાગ 2-3-4 થર જેવા બગડી ગયેલા છે એટલે આ બધું ઉપાડીને આજ બધી 2 દીમાં પછી નાખી દઉં હું બારે ઢગલો ખાવી ખાહે ને બાકી ઉકળે વહી જાય ખાતર થાય આ તો જો કે ખાતર જ છે હાવ ફળી ગયેલ છે અત્યારે ને આપણે જેસીબી આ રસ્તો સાફ કરાવ્યો હરકો કરવાનો હતો અચાનક આવી ગયો એટલે બધું સાફ સફાઈ કરાવી ગયા અત્યારે છે ને આપણે બધી ભેહું આપણે નીકળી ગઈ નદીમાં હમણાં જ લઈ લીધી પાડાને નાખી લે કેમ કે ભેં એક રાડું દે છે ને અમે વાડીવાળાની તો પાડો વરી જાય છે
બાકીની ભેહું બધી આમણી વહી ગઈ. આપણે ઓલી વિયામાંથી છે ને એની ચેક કરવાની છે, કેમ કે એને થઈ ગયો છે આજે છેરા જેવું છે, એટલે લગભગ આજ વીએ જાય. એક તો આપણી રખડે અહીંયા, બીજી મેન છે એને ગોતવાની છે, કેમ કે વીટ આવે ને ભાગે બહુ. પછી ચરતી હોય તો વાંધો ના આવે, પાડી હોય ને તો નોર્મલ પીડ ઉપડે, આટલી ન ઉપડે. તો અત્યારે છે ને આપણે બધી ભેહું નાખી લીધી છે ને પાડાને જો અહીંયા બાંધી હતું હમણાં, કેમ કે ભેં લઈને આવ્યા હતા ભાઈ. ભેંને તળી ગઈ છે ગરમી કોઠે, એટલે ઓછા જ મારે છે. એ હાથથી ત્યાં બીજદાન કરાવ્યું હતું, પાછી અત્યારે રાડું દીને ઊભી. ભાઈ મેં કીધું ચાકરી ઓછી કર, કેમ કે આપણે ખબર પડી જાય ખડેલાને જોતા છે. એ અમે 3 મહિના તણી ખીલે બાંધીને ખવડાવી. ખીલે બાંધીને કામ ના આવે ભાઈ, ત્યાં નાને હાંકી લેવાની છે. હવે આ બધી અમને ચરી લઈએ પછી જવા દે આગળ.